नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह धोरण 10 वर्ष 19-20 विज्ञान विषयना प्रथम प्रकरण रासायनिक प्रक्रियाओं और समीकरणों की આપણે હવે સમજૂતી લઈશું। આ પ્રકરણમાં આપણે વાસ્તવિકમાં રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું અને કઈ કઈ જગ્યાએ વ્યવહારમાં અને આપણી આજુબાજુ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના વિશેની આપણે થોડીક માહિતી લીધી। આપણે ત્રણેક પ્રવૃત્તિ પણ કરી। ત્યાર પછી આપણે હવે અત્યારે ભણીશું રાસાયણિક સમીકરણો, કેમિકલ ઇક્વેશન। केमिकल इक्वेशन्स रसायन विज्ञान में आपणे जेटलुं जाणीए छे सादी भाषा में एवुं कहीए के रासायनिक जे पण रासायनिक प्रक्रियाओ थाय छे ए रासायनिक प्रक्रियाओने सांकेतिक स्वरूपे आपणे दर्शावीए तो ए दर्शाववानी पद्धतिने आपणे रासायनिक समीकरण कहीए छीए। प्रक्रिया 1.1 નું વર્ણન નીચે મુજબ થઈ શકે। આપણે જે પહેલી પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિનું વર્ણન નીચે મુજબ થઈ શકે। શું થઈ શકે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે। આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપ વર્ણન, આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે। એટલે જે આપણે પ્રક્રિયાઓ કરી એ પ્રક્રિયામાં આપણે કીધું કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડની હવા સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, પણ એ વસ્તુ શબ્દોમાં લખવામાં એ ઘણું લાંબુ થઈ જાય છે, તો વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે। તો એના માટે આપણે શું કરીએ છીએ તો તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય, બરાબર। એટલે મેં કીધું એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાઓનું સાંકેતિક સ્વરૂપ अथवा तो एने संक्षिप्त स्वरूप ए आपणुं रासायनिक समीकरण थशे। अने आम करवा माटे सौथी सरल मार्ग ए छे के तेने शाब्दिक समीकरणना स्वरूपमां, एटले आ संक्षिप्त स्वरूप पण ए पण केवुं तो के शाब्दिक समीकरणना स्वरूपमां एने लखवुं, ए रीते आपणे एनुं वर्णन करी शकीए। तो उपरोक्त प्रक्रिया माटे शाब्दिक समीकरण आ प्रकारे थाय। मैग्नेशियम प्लस ऑक्सीजन एरो करीने मैग्नेशियम ऑक्साइड, आ रीते तमारुं शाब्दिक समीकरण एक बने। हवे आ शाब्दिक समीकरण एमां मैग्नेशियम अने ऑक्सीजन ए बंने ए प्रक्रियको छे अने मैग्नेशियम ऑक्साइड ए निपज छे। प्रक्रियको हमेशा एरोनी डाबी बाजुए हशे अने निपज हमेशा एरोनी जमणी बाजुए हशे। आ रीते आपणे रासायनिक समीकरण अहींया आगळ हजी आपणे रासायनिक समीकरण एवुं नाम हजी आप्युं नथी। अत्यारे एने आपणे शाब्दिक समीकरण कहीए छीए। अने आ शाब्दिक समीकरण एटले शुं तो व्याख्यानी दृष्टिए आपणने प्रश्न पूछे तो आपणे एने एवी रीते अहींया व्याख्या आपी नथी, पण आपणे आपणी रीते व्याख्या बनावी होय तो शाब्दिक समीकरण एटले शुं तो रासायनिक समीकरण, रासायनिक प्रक्रियानुं संक्षिप्त स्वरूप एटले शाब्दिक समीकरण, बराबर। आ प्रक्रिया 1.1 में दर्शावेल अने रासायनिक फेरफार अनुभवता मैग्नेशियम अने ऑक्सीजन जेवा पदार्थों ए प्रक्रियको छे अने प्रक्रिया दरमियान नवो उत्पन्न थतो पदार्थ मैग्नेशियम ऑक्साइड ए एनी निपज छे। आ शाब्दिक समीकरण जे छे ए प्रक्रियको अने निपजो वच्चे तीरनी निशानी द्वारा प्रक्रियकोनुं निपजोमां थतुं रूपांतर दर्शावे छे। आ तीरनी निशानी आपणा माटे अगत्यनी छे अने तीरनी निशानी आपणे प्रक्रियकोथी निपज तरफ ए आपणे करवानी रहेशे। प्रक्रियकोने शाब्दिक समीकरण में
ડાબી તરફ એટલે LHS. LHS એટલે શું? તો આ LHS એનું અહીંયા ફૂલ ફોર્મ હું લખું છું. L એટલે લેફ્ટ, L એટલે લેફ્ટ, H એટલે હેન્ડ અને S એટલે સાઈડ. તો LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબા હાથ તરફ. અને તેમની વચ્ચે ધન ચિહ્ન એટલે કે વત્તા દ્વારા લખાય છે. પ્રક્રિયકોને ડાબી બાજુ દર્શાવવાના અને એ બે પ્રક્રિયકો હોય એની અંદર વત્તા એટલે સરવાળાની નિશાની તમારે બતાવવાની છે. તેવી જ રીતે નિપજો છે, નિપજો એ જમણી તરફ એટલે RHS. તો અહીંયા RHS એટલે શું? તો હવે આપણને ખબર પડી જાય કે R એટલે રાઈટ હેન્ડ, H અને S એટલે સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ RHS અને તેમની વચ્ચે પણ ધન ચિહ્ન દ્વારા લખાય છે. બરાબર. એમાં પણ જો 2-3 નિપજો હોય તો એ પણ પ્લસ ચિહ્ન દ્વારા તમે દર્શાવી શકો. તીરનું માથું, તીરનું માથું બરાબર. એરો હેડ, એરો હેડ એ નિપજો તરફ હોય છે. મેં કીધું એ પ્રમાણે કે નિપજો જમણી બાજુ હોય તો તીર તમારે એ રીતે જ દર્શાવવું પડે. જો ઊંધું દર્શાવો તો રાસાયણિક પ્રક્રિયા તમારી ખોટી, રાસાયણિક સમીકરણ બનતું નથી. બરાબર. અને આ તીરનું માથું એ નિપજો તરફ હોય છે એક, અને એ શું દર્શાવે છે? તો પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તમારી પ્રક્રિયા ડાબાથી જમણા તરફ, ડાબાથી જમણા તરફ જાય છે એ તમને દર્શાવે છે. એટલે અહીંયા નીચેના ફકરામાં તમને શાબ્દિક સમીકરણ એની સમજૂતી, આખું શાબ્દિક સમીકરણ એની સમજૂતી અથવા તો વર્ણન એ અહીંયા તમને આપેલું છે. એની વ્યાખ્યા એ ઉપર અહીંયાથી આપણે મેળવી લેવાની. અને વ્યાખ્યા મેં કીધું એ પ્રમાણે અંદર આપેલી નથી, આપણે આપણી રીતે બનાવવાની રહેશે. ત્યાર પછીનો મુદ્દો છે 1.1.1 રાસાયણિક સમીકરણ લખવું. રાસાયણિક સમીકરણ લખવું અંગ્રેજીમાં એને કહેવાશે રાઇટિંગ અ કેમિકલ ઇક્વેશન. તો હવે આપણને ખબર છે શાબ્દિક સમીકરણ કેવી રીતે લખવાનું. તો ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો, વચ્ચે એરો અને એરો નિપજો તરફ એટલે કે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તો હવે રાસાયણિક સમીકરણ આપણે કેવી રીતે લખશું? તો કે શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે સંક્ષિપ્તમાં, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં રજૂ કરી શકાય ખરું? નંબર 2, શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ. શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. એટલે રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયાનું વર્ણન તમે શબ્દોમાં કરો છો. એ શબ્દોમાંથી તમે શાબ્દિક સમીકરણ બનાવો છો અને શાબ્દિક સમીકરણને હજી નાનું બનાવવા માટે, હજી એનાથી નાનું બનાવવા માટે તમે રાસાયણિક સમીકરણનો ઉપયોગ કરો છો. અને એના માટે જે શબ્દો આપણે વાપર્યા છે, જે પ્રક્રિયકો અને નિપજો આપણે લઈએ છીએ, એના રાસાયણિક સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ. નંબર 3, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. નંબર 4, મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરોક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. અહીંયા આ Mg એટલે તમારું મેગ્નેશિયમ, Mg એટલે મેગ્નેશિયમ, O2
એટલે તમારું ઓક્સિજન અને MgO એટલે તમારું મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા શબ્દોમાં તમને અહીંયા આપી દીધેલું છે, છતાં મેં અહીંયા આગળ આ સંકેતોની આજુબાજુમાં શબ્દો લખ્યા. કેમ? તો કે આપણને ખબર પડે કે આપણે કોના સંકેત લખીએ છીએ. તો મેગ્નેશિયમની સંજ્ઞા એ Mg છે. આપણને ખબર છે કે એનો અણુભાર Mg+2 પણ છે. ઓક્સિજનનો O2 છે તો ઓક્સિજન માઇનસ છે, તો પ્લસ અને માઇનસ બેયને ભેગા થતા MgO બરાબર, મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર. તો મેગ્નેશિયમનો એક અણુ, ઓક્સિજનના બે અણુ બરાબર, એ બંને ભેગા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડનો એક અણુ બને છે. આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે બરાબર. પણ અત્યારે આપણે એ બધું યાદ નથી કરતા. અત્યારે આપણે શાબ્દિક સમીકરણને રાસાયણિક સૂત્રની મદદથી, એટલે કે જે તે પ્રક્રિયકની સંજ્ઞાની મદદથી આપણે રાસાયણિક સમીકરણમાં ફેરવીએ છે. તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી તરફ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા ગણો. આપણે રાસાયણિક સમીકરણ અહીંયા ડાબી તરફ અને જમણી તરફ એ બંને બાજુ રહેલા જે તત્વો છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન, બે તત્વો અહીંયા છે બરાબર. તો એ બંને તત્વોના પરમાણુની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે તત્વના પરમાણુની સંખ્યા સમાન છે? આ બાજુ Mg+2 આયનની રીતે જોઈએ તો એક અણુ, ઓક્સિજન O2 પણ એ એક જ અણુ કહેવાય. એની પરમાણુ ભાર એનો ઉપર -2 આવે છે એટલે +2 -2. તો બંને બાજુ, આ બાજુ અહીંયા +2 -2 ભેગા થાય તો MgO એ કોમ્બાઇન સંયોજન તમારું થઈ ગયું. તો બંને બાજુ અણુ પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે બરાબર. પણ જો ન હોય, સમાન ન હોય તો સમીકરણ અસંતુલિત કહેવાય. સમીકરણ અસંતુલિત કહેવાય. તો અહીંયા અસંતુલિત સમીકરણ અને અસંતુલિત હોય તો શું થાય? કારણ કે સમીકરણની બંને તરફના દળ, અસંતુલિત સમીકરણમાં દળ સમાન નથી, દળ સમાન નથી બરાબર. અને નંબર 9, આ પ્રકારના રાસાયણિક સમીકરણોને પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ, એટલે આ અસંતુલિત રાસાયણિક સમીકરણનું નામ શું છે? બીજું નામ કંકાલ રાસાયણિક સમીકરણ. કંકાલ એટલે શું? તો હાડપિંજર. કંકાલ એટલે શું? હાડપિંજર. એ આપણને સામાન્ય સાદી ભાષામાં આવી ખબર છે, પણ રસાયણ વિજ્ઞાનમાં કંકાલ એટલે શું? તો અસંતુલિત રાસાયણિક સમીકરણ, જેમાં બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોના દળ સમાન નથી. અસંતુલિત રાસાયણિક સમીકરણ માટે જો આપણે સમજૂતી કે એના વિશેનો ફકરો આપણે તૈયાર કરવો હોય તો આ રીતે આપણે કરી શકીએ કે એમાં દળ સમાન નથી અને એનું બીજું નામ કંકાલ રાસાયણિક સમીકરણ છે. સમીકરણ 1.2
સમીકરણ 1.2 એટલે તમારું જે રાસાયણિક સૂત્ર દ્વારા તમે પહેલી પ્રક્રિયાનું સમીકરણ આપ્યું એમાં મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ છે. આ સમીકરણ સંતુલિત છે કે નહીં એવું હજી આપણને ખબર નથી. એના પછીનો મુદ્દો આપણો છે 1.1 એનો બીજો મુદ્દો. તો સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે અહીં આગળ હવે આપણું આવશે સંતુલિત રાસાયણિક સમીકરણ. સંતુલિત એટલે બેલેન્સ્ડ, રાસાયણિક એટલે કેમિકલ અને ઇક્વેશન્સ. તો બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન એટલે સંતુલિત રાસાયણિક સમીકરણ. નંબરિંગ કરતા જઈએ છે. જેમ જેમ આપણે પહેલી જ વખત અત્યારે આ વસ્તુ વાંચીએ છીએ તો પહેલી વખત વાંચવામાં આપણને જે ખબર પડે છે, બરાબર, આપણે આપણી સિસ્ટમને અનુસરીએ છીએ કે દરેક ફકરાને નંબરિંગ કરતા જઈએ છીએ, દરેક લાઈનને, દરેક લીટીને નંબરિંગ કરતા જઈએ છીએ. પણ એમાંથી કયા નંબરથી કયા નંબર સુધી આપણે કયું હેડિંગ આપીએ એ પણ બાજુમાં જેમ જેમ સમજાતું જાય એમ એમ આપણે લખતા જઈએ છીએ, બરાબર. હવે જ્યારે આપણે સારાંશ આપણે જોતા હતા ત્યારે સારાંશની અંદર આપણને અસંતુલિત રાસાયણિક સમીકરણ આવું કંઈ હતું નહીં, સમતુલન હતું. રાસાયણિક સમીકરણ સંતુલનમાં હોવું જોઈએ આવું એક હતું વાક્ય, પણ અસંતુલિત છે એ ખબર નથી. પણ ત્યારે પણ એવું સમજાયું હતું કે જો બંને બાજુના તત્વો સરખા ના હોય તો એને સંતુલિત કહેવાય નહીં, અસંતુલિત કહેવાય એવું ખબર નથી, પણ સંતુલિત કહેવાય નહીં એવી આપણને ખબર હતી. તો સંતુલિત રાસાયણિક સમીકરણ, બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન, ધોરણ 9માં તમે શીખી ગયા, બરાબર. મેં શીખવાડ્યું કે નહીં એ મને ખબર નથી, પણ તમે શીખી ગયા તે દ્રવ્ય એટલે કે દળ સંરક્ષણ એટલે કે સંચયનો નિયમ, દ્રવ્ય સંરક્ષણનો નિયમ, દળ સંરક્ષણનો નિયમ એટલે અહીંયા તમારે દ્રવ્ય સંરક્ષણ નો નિયમ, એને આપણે આ દ્રવ્યને શું કહીશું તો દળ સંચય નો નિયમ આવું કહીશું. હવે તમે આ બધા શબ્દોને એકબીજા સાથે સરખાવવાની કોશિશ કરો કે અસંતુલિત રાસાયણિક સમીકરણ તો એમાં દળ સમાન નથી અને આ સંતુલિત રાસાયણિક સમીકરણમાં તમને દળ સંચયનો નિયમ તમને યાદ કરવાનું કીધું છે. એટલે આ દળ સંચયનો નિયમ મને જેટલો યાદ છે, તમને કેટલો યાદ છે એ મને ખબર નથી, પણ મને જે પ્રમાણે યાદ છે કે એમાં દ્રવ્યનો જથ્થો અચળ રહે છે, બરાબર. પેલું કહે ને કે ભાઈ ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે ભણતા હતા 8મા ધોરણમાં, ત્યારે એવું કહેતા હતા કે કોઈ ઉર્જાનો કંઈ નાશ થતો નથી ને ઉર્જા ઉત્પન્ન થતી નથી, માત્ર એનું સ્વરૂપ બદલાય છે. તો અહીંયા પણ દ્રવ્યનું સ્વરૂપ બદલાય છે, બરાબર. તો દ્રવ્ય સંરક્ષણ, તો અહીંયા આપણું કામ શું તો 9મા ધોરણમાંથી આપણે એ નિયમ લખવાનો છે. પણ તમે નસીબદાર છો કારણ કે નવી ચોપડી છે, નવી ચોપડીની અંદર નવી સિસ્ટમ અપનાવી છે, જે આપણે વર્ષોથી કહીએ છીએ કે આવી રીતની બુક હોવી જોઈએ એ રીતની આ બુક બનાવેલી છે. અને અહીંયા તમને યાદ કરો એવું કીધું છે, પણ યાદ કરો કહીને છોડી નથી દીધા. હવે તમને અહીંયા આપેલો છે કે દ્રવ્ય સંરક્ષણનો નિયમ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. આ તમારો દ્રવ્ય સંરક્ષણનો નિયમ છે, એટલે કે દળ સંચયનો નિયમ છે. નંબર 2 એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના
દળ જેટલું જ હોય છે। બંને બાજુ સમાન દળ હોવું જોઈએ, વજન સરખું હોવું જોઈએ। એટલે આપણે એમ કહીએ કે બેલેન્સ ક્યારે આવે, તો ત્રાજવામાં બંને બાજુ સરખું વજન મૂકેલું હોય તો જ બેલેન્સ આવે। તમે બગીચામાં રમવા ગયા હોય અને બગીચામાં ચીચવો ઉપર બેઠા હોય, પેલું સામ સામે બેઠા હોય, તો એમાં બે સરખા લોકો બેઠા હોય તો જ એ રમી શકે। બાકી એક બાજુ વધારે વજનવાળો હોય અને બીજી બાજુ ઓછા વજનવાળો હોય તો આવો આપેલા રમાડે, બરાબર। તો ત્યાં પ્રક્રિયક અને નિપજ એની જાતે, આ બાજુ વાળો એની જાતે ક્યારેય આમ નીચું કરી શકે નહીં, બરાબર, કારણ કે બેલેન્સ ત્યાં નથી। નંબર 3, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રહે છે। તેથી જ કંકાલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે। કંકાલ, હાડપિંજરને તમારે માંસ ચામડી લગાવીને અંદર નસો, ધમની અને શીરા આ બધું લગાવીને તમારે સંપૂર્ણ બનાવવું પડે। એટલે કંકાલમાંથી માણસ બનાવવો હોય તો એની અંદર પણ કંઈક ઉમેરો કરવો પડે। તો અહીંયા પણ આપણે અસંતુલિત છે તો એને સંતુલિત કરવું પડે। નંબર 4, શું રાસાયણિક સમીકરણ એટલે અહીંયા આગળ રાસાયણિક સમીકરણમાં 1.2 એટલે આપણું 1.2 એટલે Mg+O2 એમાંથી MgO બને છે એ સંતુલિત છે? આવો પ્રશ્ન પૂછે છે, બરાબર। અને પ્રશ્ન પૂછે ત્યારે સામે પ્રશ્નની જગ્યાએ આપણે જવાબ આપવાનો હોય છે, બરાબર। ચાલો આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા શીખીએ। કોઈ પણ રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવાનું છે તો એ વખતે આપણે શું કરી શકીએ? નંબર 6, પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય। અહીં આગળ આપણે ઝીંકના દાણા પ્લસ મંદ HCl અથવા મંદ H2SO4, તો એમાંથી જે નિપજ બને છે તો એ નિપજ અહીં આગળ લખી દેવાની આપણે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન છૂટો પડે છે। તો અહીંયા રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા આપણે શીખવાનું છે। પ્રવૃત્તિ 1.3 એની અંદર આપણને આગળ પ્રવૃત્તિ આપણે કરેલી છે એટલે આપણને ખબર છે। તો ઝીંકના દાણા એટલે જસતના દાણા, બરાબર, જસતના દાણાને કસનળી અથવા કોનિકલ ફ્લાસ્કમાં લઈ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ એની અંદર ઉમેરવાનો છે। અને એનાથી શું થાય છે તો કે જસતના દાણાની આજુબાજુ કંઈક થઈ રહ્યું હોય એવું તમને દેખાય છે અને તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં આટલું આપણે જોવાનું છે। તો અહીંયા ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે। એટલે ઝીંકના દાણાની આજુબાજુ જે પરપોટા અથવા તો જે હવાના કણો જે દેખાય છે, બરાબર, એ તમારો હાઇડ્રોજન વાયુ એ છૂટો પડે છે પ્રક્રિયાની અંદર, બરાબર। તો આપણને એક પ્રયોગ આગળ પૂછાશે, બરાબર, ધાતુ અધાતુના ચેપ્ટરમાં, કે હાઇડ્રોજન વાયુની બનાવટ
પ્રયોગશાળામાં બનાવટ, તો પ્રયોગશાળામાં આ વસ્તુથી એની હાઇડ્રોજન વાયુની બનાવટ કરી શકાય અને એ સમીકરણ અત્યારથી તમે એને મોડે કરી શકો શબ્દોમાં અને રાસાયણિક સૂત્રની મદદથી. હવે નંબર 7, ઉપરોક્ત શાબ્દિક સમીકરણને નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. આ જસત એટલે કે ઝીંક, તો ઝીંકની સંજ્ઞા કઈ છે? તો Zn. ઝીંકની સંજ્ઞા કઈ છે? Zn. અને મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે સલ્ફ્યુરિક એસિડ માટેનું સૂત્ર મેં કીધેલું H2SO4. H2SO4 એ બંને વચ્ચે જમણી બાજુના માથા દ્વારા એરોના દ્વારા આપણે કહી શકીએ તો એમાંથી ઝીંક સલ્ફેટ એટલે ZnSO4 એટલે અહીંયાથી ઝીંક અને સલ્ફર ડાયોક્સાઇડ એ એકબીજા સાથે જોડાઈ ગયા, બરાબર. ઝીંક અને સલ્ફર જોડાઈ ગયા અને હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો. હાઇડ્રોજન એટલે H2, બરાબર. હાઇડ્રોજન આપણા આવર્ત કોષ્ટકનો પહેલો તત્વ છે અને એનો પરમાણુ ભાર 1 છે, પણ આપણે આવર્ત કોષ્ટકની એટલે કે ઇલેક્ટ્રોન પેલું અષ્ટક બનાવવા માટે પહેલા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો હોવા જ જોઈએ, એટલે આપણે હાઇડ્રોજનના 2 અણુ ભેગા થઈ, બરાબર. આપણે 7મા ધોરણમાં 8મા ધોરણમાં પેલું આ રીતે 2 ગોળ કરી અને વચ્ચે 2 ટપકા, આ બાજુ H અને આ બાજુ H, અને એ બેને ભેગા કરીને H2 આવું લખતા હતા, બરાબર. તો એ હાઇડ્રોજન વાયુ અહીંયા છૂટો પડે છે, બરાબર. નંબર 8, ચાલો આપણે તીરની નિશાનીને બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યા ચકાસીએ. હવે આ સંતુલનમાં છે કે નહીં, બરાબર. સંતુલનમાં છે કે નહીં એ આપણે ચકાસીએ. તો તત્વ આ Zn જે છે એ કઈ બાજુ છે? ડાબી બાજુ છે, બરાબર. તો ડાબી બાજુ જે Zn છે તો એમાં પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા તો એક જ Zn છે અહીંયા, અને નિપજોમાં પરમાણુની સંખ્યા તો નિપજોમાં પણ Zn જે છે એ કેટલું છે? એક જ છે, બરાબર. હાઇડ્રોજનની જે સંખ્યા છે અહીંયા આ Zn ને હું અહીંયા ગુજરાતીમાં લખી દઈશ ઝીંક, H છે એને હું લખીશ હાઇડ્રોજન, S જે છે એને હું લખીશ સલ્ફર, અને O છે એને હું લખીશ ઓક્સિજન, બરાબર. તો ઝીંક અહીંયા આપણને કદાચ મને આગળનું કશું યાદ નથી, પણ અત્યારે જે છે એનું તો મને ખબર પડવી જોઈએ. તો એ Zn એટલે શું? તો Zn એટલે ઝીંક. H એટલે શું? તો કે ખબર નથી, તો હાઇડ્રોજન. S એટલે શું? તો કે ખબર નથી, તો સલ્ફર. O એટલે ઓક્સિજન. તો અહીંયા Zn ની પ્રક્રિયકોમાં સંખ્યા 1 છે, એવી જ રીતે આ બાજુની સાઈડે જુઓ તો નિપજોમાં પણ 1 છે. હાઇડ્રોજનના 2 અણુ છે, કારણ કે અહીંયા H2 છે, જુઓ હાઇડ્રોજનના H2 છે, એવી રીતે કારણ કે H2SO4 છે તો અહીંયા એ પણ H2 એટલે 2 જ અણુ બહાર પડે છે. સલ્ફર S, સલ્ફર એટલે S, તો S આ બાજુ 1 છે, આ બાજુ પણ 1 જ છે, બરાબર. ઓક્સિજન અહીંયા 4 છે તો અહીંયા પણ 4 છે. તો આપણું આ પરમાણુની સંખ્યા બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બંનેમાં પરમાણુની સંખ્યા સમાન છે, એટલે આપણું જે સમીકરણ છે એને આપણે શું કહી શકાય? તો સમીકરણ 1.3માં તીરની નિશાનીની બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, તેથી તે સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાશે. તો સંતુલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા આપણે અહીંથી ઊંધું લેવાનું છે. સંતુલિત રાસાયણિક સમીકરણની વ્યાખ્યા નીચેથી લીધી અને પછી એની સમજૂતી આપણે ઉપરથી લખતા જવાનું છે, બરાબર. નંબર 10, હવે નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો હવે આ તમારે દાખલો ગણવાનો છે, એટલે અહીંયા સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો કેવી રીતે કરીશું? અહીંયા તમને સમીકરણ આપેલું છે Fe
તો આપણને આ Fe એટલે શું? તો કે આયન. Fe એટલે આયન, બરાબર. H2O એટલે શું છે? તો કે પાણી. H2O એટલે શું છે? પાણી, બરાબર. Fe3O4 તો ફેરસ ઓક્સાઇડ કે ફેરમ ઓક્સાઇડ? અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો આ આપણે એનું રાસાયણિક સમીકરણમાંથી આપણે એનું શાબ્દિક સમીકરણ બનાવ્યું, બરાબર. આ કેમ બનાવ્યું? તો આપણને ખબર પડે, બરાબર. એમને પણ આપણને કશું આ શબ્દો ના આવડતા હોય તો પણ કશો વાંધો નથી. તમને અહીંયા એટલી તો ખબર પડે કે અહીંયા Fe ના 1 અણુ છે અને આ બાજુ નિપજોમાં Fe ના 3 અણુ છે, બરાબર. તો અહીંયા તમારે પ્રક્રિયકોમાં Fe એટલે કે આયનના 3 અણુ બનાવવા પડે, એટલે અહીંયા તમારે આગળ 3 વડે ગુણવા પડે તો એ બંને સરખા થાય. પણ અહીંયા જો Fe ના 3 છે, અહીંયા 3 બનાવો તો અહીંયા O ના 4 છે, તો 4 અહીંયા O નું કેટલું છે? હાઇડ્રોજનના 2 છે, હાઇડ્રોજનના 2 છે, તો એ તો 2 જ છે. પણ અહીંયા O ના 4 છે, તો આ બાજુ O ના 4 કરવા માટે અહીંયા તમારે 4 કરવા પડે, 4 વડે ગુણવા પડે, બરાબર. તો હવે અહીંયા હાઇડ્રોજનના અણુ વધી જાય, બરાબર. તો અહીંયા હાઇડ્રોજનના 4 અણુ છૂટા પડે છે, એ તમે અહીંયા 4 ગુણી કાઢો તો તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થાય. હવે આપણે આગળ જોઈએ કેવી રીતે સંતુલિત કરે છે. તો પહેલો તબક્કો અહીંયા સંતુલિત કરવા માટેના તબક્કા. તો તબક્કો 1, હવે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના જે તબક્કા છે એ લગભગ ખાસો લાંબો પ્રકરણ થવાનું થઈ જશે, બરાબર. તો 5:30 સુધી લઈએ તો થઈ જશે. તો શું કરવું છે? ટાઈમિંગ 32 પોઝ આપીને ફટાફટ નક્કી કરો. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે તબક્કો 1 રાસાયણિક સમીકરણ